જામનગરના વિક્ટોરિયા પુલ નજીક નદીના પાણી પર ફીણના ગોટે ગોટા ઉડતા જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। લોકોનો આક્ષેપ છે કે નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવાને કારણે આ ફીણ દેખાઈ રહ્યા છે, જે હવામાં ઉડીને લોકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે। હવામાં ઉડતા ફીણ વાહન ચાલકોની આંખોમાં જતા અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ જીપીસીબીના અધિકારીઓનું કહેવું છે કે નદીના પાણીના નમૂનાઓની નિયમિત તપાસ કરાય છે, જેમાં ઘરગથ્થુ ગંદા પાણીને કારણે કોલિફોર્મ બેક્ટેરિયાની માત્રા વધુ જોવા મળી છે। તંત્ર દ્વારા આગામી સમયમાં એસટીપી પ્લાન્ટ સ્થાપિત કરીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું આયોજન છે। સાથે જ જીઆઈડીસીના પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે। દર વખતે જ્યારે રંગમતીની અંદરમાં પાણી આવે છે, ઓરાના હજીરા પાસે, વિક્ટોરિયા પુલ પાસે, ત્યારે કેમિકલ યુક્ત પાણી અંદર ભરાય છે અને એના ભીણા દર વખતે વિક્ટોરિયા પુલની ઉપરથી ઉડતા હોય છે। લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરવામાં આવે છે। બોરની અંદરમાં આ કેમિકલ યુક્ત પાણી ફરી જાય છે અને પાણી ગંદુ આવે છે। તે સ્થળેથી પાણીના નમૂના લીધેલા છે અને તે પાણીના નમૂનાઓ નું જે તે પૃથ્થકરણ કરવામાં આવે છે। તે પૃથ્થકરણ અહેવાલોના જોતા તેમાં ઘરગથ્થુ ગંદા પાણીની એટલે કે તેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા જે અમારા પૃથ્થકરણ અહેવાલમાં વધારે જણાય છે। રાત્રિ દરમિયાન જે રવિવારે પણ એક ઔદ્યોગિક એકમ ઇલીગલ ડિસ્ચાર્જ કરતું માલુમ પડેલ, તેને પકડી અને તેનો અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે મોકલવામાં આવેલ છે અને બોર્ડની કચેરી દ્વારા તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે।